જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા શપથવિધિ સમારોહ કાર્યક્રમ યોજાયો। જાયન્ટ્સ પ્રમુખ તરીકે શ્રી બલુભાઈ ટી અગ્રવતની થઈ નિયુક્તિ। જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવનો શપથવિધિ સમારોહ કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ દીવના પ્રમુખ શ્રી જમનાદાસ ગેડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ નવા મેમ્બરોની શપથવિધિ બાદ શ્રી જમનાદાસ ગેડિયાએ વર્ષ દરમિયાન કરેલ અનેક વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી। ત્યારબાદ સમારોહમાં નવા પ્રમુખ તરીકે શ્રી બલુભાઈ અગ્રવતની ઘોષણા થતાં તેમને સન્માનભેર સ્વાગત કરવામાં આવ્યું અને નવા બનેલા પ્રમુખે શપથવિધિ લીધી। આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના મહાનુભાવો પદ્મશ્રી પ્રેમજીત બારિયા, કાઉન્સિલરો આ સમારોહમાં ઉપસ્થિત રહી અને નવા બનેલા પ્રમુખને અભિનંદન પાઠવ્યા। કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુભાઈ ચૌહાણે કર્યું। તેમનું સ્વાગત કરે। સતત પોતાના વોર્ડમાં અને સમગ્ર દીવમાં જે કંઈ તમને નવું રળિયામણું દેખાઈ રહ્યું છે તેમાં સતત એમની કામગીરી અને 108ની જેમ સેવા કરતા હોય તો એ બંને કાઉન્સિલરો છે। તો હું વિનંતી કરીશ અમારા જિજ્ઞાબેન અને સોનલબેનને કે સૌપ્રથમ તો ભાવના ખુદથી સ્વાગત કરે। हमारा प्रोग्राम में देव नगरपालिका नमस्कार, जय जायंट्स मित्रों। जायंट्स ने घना लोग एक संस्था तरीके ओळखे छे, घना एम के एक प्रकारनो एनजीओ छे, पण मारी दृष्टिए जायंट्स एक समूह छे। केवा लोकोनो समूह छे तो विश्वना विविध धर्मना लोकोनो समन्वय आ जायंट्समां छे। अलग अलग भाषा बोलनारो परिवार जायंट्स साथे जोड़ायेलो छे। स्वना कल्याणनी साथे साथे सर्वना कल्याणनी भावनाथी जोड़ायेला लोकोनो विशेष समुदाय जायंट्स साथे संकળાયેલો છે। વિનંતી કરું કે 2026ના જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના નવા પ્રેસિડેન્ટ શ્રી બલવંતભાઈ અગ્રવતને અહીં સ્ટેજ ઉપર લઈ આવે। પ્રમુખ શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે। બોડી મેમ્બરો ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લે। આપણા ખાસ મહેમાન કહેવાય એવા મુખ્ય પ્રેસિડેન્ટને શપથ લેવડાવવાનું। બાલુભાઈ, આપ જાયન્ટ્સ ગ્રુપ દીવનું પ્રમુખ પદ સંભાળવા તૈયાર છો? સંપૂર્ણ જણે ઓકે, તો હું આપણે લેવડાવવા પ્રમાણે આપણે શપથ લેવાના છે। આપણો જમણો હાથ સરખો। હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના પ્રમુખ પદનો સ્વીકાર કરું છું અને વચન આપું છું કે પ્રમુખ તરીકેની મારી ફરજો અને જવાબદારીઓનું વહન કરીશ। હું જાયન્ટ્સ ઇન્ટરનેશનલના બંધારણ અને તેની પ્રાર્થનાને મારી સંલગ્નતા માટે વચનબદ્ધ જાહેર કરું છું।